નાગરિક પ્રથમના અભિગમ સાથે રાજ્યભરમાં સુશાસન દિવસની ઉજવણી રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જામનગર જિલ્લા કલેક્ટર સહિત સંકલન સમિતિના સભ્યોએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા હતા. ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની 101મી જન્મજયંતિના દિવસે આયોજિત સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી કલેક્ટર કેતન ઠક્કર સહિત સંકલન સમિતિના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કર્મયોગી પ્રશિક્ષણ મિશનનો પ્રારંભ તેમજ ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનની વેબસાઇટનું અનાવરણ તેમજ ડિજિટલ ચેકબોર્ડ તેમજ QR કોડ તેમજ અટલ સ્વાંત સુખાઈ યોજનાના વેબ પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઈ-ગવર્નર એન્ડ ડિજિટલ ઇન્ડિયા અને ટેકનોલોજી આધારિત સુશાસન માટેની નવી નીતિઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારનો અભિગમ સરળ અને દરેક નાગરિકોને સરકારી યોજનાનો લાભ મળી રહે તે છે. પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિની સુશાસન દિવસ નિમિત્તે ગુજરાત સરકાર લોકાભિમુખ વહીવટી થકી નાગરિકોના ઇઝ ઓફ લિવિંગનો પ્રાધાન્ય આપી વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના નિર્માણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. JK સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડરિયા, જામનગર.